નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર। ચાલો ઉર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ। ઉદ્યોગપતિઓ માટે, ગૃહિણીઓ માટે, ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઉર્જા કાર્યક્ષમતા વધારો। ભુજ તાલુકાના કંઢેરાઈ ગામની વાડીના બોરવેલમાં યુવતી પડી જતા દોડધામ મચી છે। યુવતીને 500 ફૂટ ઊંડા બોરવેલમાંથી કાઢવા ફાયર બ્રિગેડની ટીમો, બીએસએફના જવાનો, લશ્કરના જવાનો, ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ વગેરે કામગીરી કરી રહી છે। કલેક્ટર, એસપી વગેરે અધિકારીઓ સ્થળ ઉપર આવ્યા છે। જુઓ વિગતવાર અહેવાલ। ભુજ તાલુકાના કંઢેરાઈ ગામે આજે એક દુઃખદ બનાવ સામે આવ્યો છે। વહેલી સવારે કંઢેરાઈ ગામની વાડીમાં 22 વર્ષની એક યુવતી બોરવેલમાં પડી જતા તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરાઈ છે। કચ્છ જિલ્લાના કલેક્ટર સહિત ઉચ્ચ अधिकारियों बनावना स्थले धसी गया है। 500 फीट डीप बोर के अंदर एक 18 वर्ष की युवती अभी फंसी हुई है। फायर की टीम, इमरजेंसी रिस्पॉन्स सेंटर गांधीधाम, बीएसएफ की पूरी टीम स्थल पे है। स्थानिक पुलिस प्रशासन भी स्थल पे है। सतत ऑक्सीजन अंदर दी जा रही है। साथ साथ लाइव कैमरा फीड भी हम लोग को मिल रहा है। तो खास बीएसएफ की जो टीम है और जो आर्मी कैंटोनमेंट से भी टीम यहाँ पे है, तो उनके नेतृत्व में रेस्क्यू ऑपरेशन किया जा रहा है। अभी प्राइम जो कंसर्न है वो यही है कि किसी तरह का लाइफ थ्रेटनिंग ना हो, तो सुव्यवस्थित रीते ऑपरेशन किया जाए, उसकी तैयारी चल रही है। भुज તેમજ બચાવ ફાયર બ્રિગેડની ટીમો બચાવ કામગીરી કરે છે। આ બોરવેલની ઊંડાઈ 500 ફૂટથી વધુ છે। આટલી ઊંડાઈથી યુવતીને બહાર કાઢવા તમામ રીતે બચાવ કામગીરી કરાઈ રહી છે। સાથે સાથે લશ્કરોના નિષ્ણાંત જવાનો, ગાંધીધામની ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ, બીએસએફના જવાનો પણ બચાવ કામગીરીમાં જોડાયા છે। કચ્છના કલેક્ટર, પોલીસ અધિક્ષક, પ્રાંત અધિકારી ભુજ વગેરે અનેક અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી ગયા છે। આરોગ્ય વિભાગે આ યુવતીની સારવાર માટેની ટીમ પણ તૈયાર રાખી છે। ઘણા સમયથી આ બોરવેલ બંધ હાલતમાં હતો અને તેને ઢાંકીને ઉપર પથ્થરો તથા કાંટાની જાળી નાખવામાં આવી હતી। બોરમાં પડી જનાર ઇન્દ્રાબેન કાનાભાઈ મીણા છે અને મૂળ રાજસ્થાનના પ્રતાપગઢના છે। આ વાડી જે રમેશભાઈ ઠક્કરની છે ત્યાં મજૂરી કામ કરે છે। બનાવમાં એવું છે કે અમારી આ છોકરી નાનાથી મોટી અહીંયા થઈ છે। અત્યારે એની ઉંમર 18 વર્ષની છે અને અચાનક એને સવારના બાથરૂમ જવા માટે નીકળી બે બહેનો અને એક બેન બાથરૂમ જઈ અને રૂમમાં ગઈને એક બારે રહી ગઈ અને એને શું ભગવાને શું બુદ્ધિ દીધી, શું કર્યું એને તે બોર અમારો હતો જૂનો, એને ખોલી કરી અને અંદર પોતે પડી ગઈ। તો અમને અમારા માણસને 5:30 વાગે ખબર પડી। અમને 5:42 ફોન આવી ગયો। અમે તરત જ કેમેરો મંગાવી અને 7 વાગ્યા સુધી એનો રિઝલ્ટ લઈ લીધો કે 500 ફૂટે છે। એના પછી અમે ફરિયાદ લખાવી આવ્યા। ફરિયાદ લખાવ્યા પછી પણ ફાયરની ગાડી, પોલીસ સ્ટાફ, અત્યારે કલેક્ટર સાહેબથી કરી અને નીચે એના અધિકારી પૂરેપૂરો સ્ટાફ હાજર છે। આરોગ્યનો પૂરો હાજર છે, પત્રકારો ઘણા હાજર છે અને બહુ પૂરી કોશિશ ચાલુ છે એને બચાવવાની। ભગવાન બચાવી દે। સ્ટાફની કોશિશ તો એટલી છે કે સ્ટાફને ગાંધીનગરથી પણ ફોન આવી ગયા તમે પહોંચો ત્યાં સાઈડ ઉપર, એટલી સુધી આ બધું થઈ ગયું છે। આ યુવતી અહીં તેના પિતરાઈ ભાઈઓ સાથે રહી વર્ષોથી મજૂરી કામ કરે છે। મારું નામ લાલસિંહ। પણ સવારના એ 5 વાગે નીકળ્યા હતા રૂમમાંથી અંદરથી। પછી બે છોકરી હતી, એક મારી ને એક મારી બેન। તો એકી કરીને મારી બેન છોકરી હતી જે એ તો હાલી આવી રૂમમાં ને હું મારે બાથરૂમ જવું હોય એના બહાને અહીંયા બારે હતી। એના પછી 5:30 વાગે હું જાગ્યો તો બધાને મેં ખાવાના બનાવવા માટે બધાને ઊભા કર્યા કે હાલો ભાઈ હવે આપણે ખાવાનું બનાવીએ। એના પછી મેં મારી છોકરીને પૂછા કરી કે ઇન્દ્રા ક્યાં, કે એ બાથરૂમ હે। એના પછી અમે કમાડ ખોલ્યું તો અહીંયા બોરમાંથી અવાજ આવ્યો કે મને બચાવો બચાવો। તેના પિતરાઈ ભાઈની દીકરી અને ઇન્દ્રાબેન બાથરૂમ કરવા બહાર ગયા હતા પણ ઇન્દ્રાબેન પાછા ફરેલ નહીં। ત્યારબાદ બોરવેલમાંથી બચાવોની બૂમ પરિવારને સંભળાતા પરિવાર બોરવેલ પાસે દોડી જતા
સમગ્ર બાબત બહાર આવી હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડ ભુજની ટીમે સવારના 8 વાગ્યાના અરસામાં બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી અને બોરવેલમાં ઓક્સિજન સપ્લાય તેમજ કેમેરો ઉતાર્યા હતા. ઇન્દ્રાબેનને બહાર કાઢવાનો પ્રયાસ હૂંકથી ખેંચીને કર્યો હતો. આ યુવતી લગભગ 490 ફૂટ ઉપર ફસાયેલી હોવાનું ફાયર બ્રિગેડનું માનવું છે. જો કે હવે યુવતીની કોઈ મૂવમેન્ટ કે અવાજ बोरवेल આવતો નથી. आज सुबह करीब 6 बजे के करीब परिवारजनों को पास में से आवाज़ आई बचाओ बचाओ, तो परिवारजन उसके दौड़ के आके देखा उन्होंने, तो पास में बना हुआ एक बोरवेल है, उसके अंदर से आवाज़ें आ रही थी. थोड़ी देर के लिए आवाज़ें आती रही, फिर आवाज़ें बंद हो गई. प्रशासन को जैसे ही इसकी जानकारी हुई, तुरंत पुलिस प्रशासन, फायर विभाग की टीम और एम्बुलेंस घटना स्थल पर पहुंच चुके थे और अभी भी रेस्क्यू की कामगिरी चालू में है और अभी कैमरा और ऑक्सीजन सपोर्ट युवती को दिया जा रहा है और जैसे ही हमें कुछ और जानकारी मिलती है हम आपके साथ उसको साझा करेंगे. सॉफ्ट कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स, LG बेस्ट सोप, विजयनगर रोड भुज, रामबाग रोड आदिपुर. पावर बाय केसी ज्वेलर्स, लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स नो विश्वासपात्र शोरूम, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 6 જાન્યુઆરી 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.